વડોદરામાં આવેલા પૂરના પાણી ઓસર્યા બાદ ગણેશજીના આગમન માટે વડોદરા આતુર છે। ઠેર ઠેર ગણેશજીનું આગમન થઈ રહ્યું છે। ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજીની પ્રતિમાનું આગમન ઢોલ નગારા સાથે વાજતે ગાજતે કરવામાં આવ્યું હતું। ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા શ્રીજીના આગમન યાત્રામાં ભારે ઉત્સાહથી મંડળના સભ્યો અને રહીશો જોડાયા હતા। વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના પ્રમુખ તરંગ શાહ, ઉપપ્રમુખ આશય શાહ, યુવક મંડળના સભ્યો તથા ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં આગમન યાત્રામાં જોડાયા હતા। નાચી ઝૂમી બાપાની યાત્રામાં મન મૂકીને નાચ્યા હતા। આ વર્ષે શ્રીજીને રથયાત્રાની જેમ સજાવેલા રથમાં બેસાડીને રહીશો અને સભ્યો ભારે ઉત્સાહ અને ભક્તિભાવથી શ્રીજીના રથને દોરડા વડે ખેંચીને પંડાલ સુધી લાવ્યા હતા। ગણપતિ બાપા મોર્યાના નાદથી પંડાલ ગુંજી ઉઠ્યું હતું। આજે પણ જે પરંપરા ઇન્દ્રપ્રસ્થ મંડળની રહી છે એ ઇન્દ્રપ્રસ્થ મંડળ આજે 10મા વર્ષે પણ એ જ પરંપરા અને કુદરતી બી અમને સામેથી આ રથ જ્યારે કાલે અમારી પાસે હતું કે ભાઈ રથ તો ઉડીસા સમાજ દ્વારા તાત્કાલિક રથ દૂરથી બી અમને ટોકાઈ લાવવામાં આવ્યો। આજે રથ સજાઈને આજે ફરીથી એ જ પરંપરા અને હવે અમે ઈચ્છીએ છીએ કે આ રથ ફરીથી હવે થોડું આવતા વર્ષે થોડું આગળથી પ્રોસેશન પણ પરંતુ આગળ હોસ્પિટલ્સ ને આ બધું છે એના કારણે અમે સ્લોલી અહીં જ અમારા પટાણગઢમાંનું આયોજન પણ અનેરા ઉત્સાહ સાથે આવ્યું। ગણપતિ બાપાની આરાધના એ સંસ્કારી નગરી વડોદરામાં દરેક લોકો ધામધૂમથી કરતા હોય, રાહ જોઈને બેઠા હોય છે કે બાપા આવે અને બાપાની આરાધના કરીએ અને એ દિવસ આવી ગયો છે। વડોદરા શહેરમાં અનેક સ્થાનો પર ગણપતિ બાપાને આવકારવામાં આવ્યા છે, સ્થાપના કરવામાં આવી રહી છે। એવું જ ઇન્દ્રપ્રસ્થના રાજા એને પણ ધામધૂમથી ગણપતિ બાપાને આજે આરાધના કરવા જઈ રહ્યા છે। ઇન્દ્રપ્રસ્થ ગણેશ યુવક મંડળ દ્વારા ગણપતિ બાપાની સ્થાપના આરાધના તો થાય છે, પરંતુ અનેક સેવાકીય કાર્યો પણ થાય છે। ઇન્દ્રપ્રસ્થનું રસોડું કેમ ભૂલાય 5 રૂપિયામાં વડોદરામાં 3 સ્થાનો પર સરસ મજાનું જમવાનું ગરમ ગરમ આપવામાં આવે છે। તો એની સાથે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપા જે લોકો સ્થાપના કરી હોય, આરાધના કરી હોય, ફરી બાપાને વિસર્જન તો કરવાના આવે ને, તો એના માટે પણ ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા આ સુંદર મજાનો સ્વિમિંગ બનાવીને બાપાનું વિસર્જન થાય એવી સુંદર આયોજન આ ગણેશ યુવક મંડળ ઇન્દ્રપ્રસ્થ દ્વારા કરવામાં આવ્યું છે। અનેક સેવાકીય કાર્ય, કોવિડ હોય તો લોકોને જમવાનું આપવાનું હોય, દવા આપવાની હોય કે વડોદરાવાસીને કોઈ તકલીફ હોય તેમાં સેવાનું કામ કરવાનું હોય, હંમેશા ઇન્દ્રપ્રસ્થ ગણેશ યુવક મંડળ દ્વારા થતું હોય છે। વડોદરામાં ખૂબ વરસાદ મારા વડોદરાવાસી પર ગણપતિ બાપા વિઘ્નો દૂર કરીને જે કંઈ મારા વડોદરાવાસી પર તકલીફ પડી છે, બાપાને પ્રાર્થના કરું, બાપા આપ વિઘ્નહર્તા દેવ છો, આપ સૌના દુઃખ દૂર કરો અને મારા વડોદરાવાસી ફરીથી પોતાનું જનજીવન ધબતું દોડતું કરે એવી બાપાને પ્રાર્થના। જય ગણેશ।